લીલછા કહીએ તો એ, મોકળોડા કહીએ તો એ, કે રોણી તળાવ કહીએ તો એ, ત્યાંની પાવન ભૂમિ ઉપર આજે અમૃતભાઈ અને તેમના સુપુત્ર મયંકભાઈ ને આજે તેમને જે રામદેવી ઉપર જે શ્રદ્ધા હતી અને તેમને પુત્રની પ્રાપ્તિ થઈ તે નિમિત્તે આજે દૂર દૂરથી સંતો તેડાવ્યા. તેમાં અમારા માવજી દાદા, તેમના બાજુમાં ઝુમસર નિવાસી જે કષ્ટભંજન તરીકે ઓળખાય છે તેવા અમૃતરામ મહારાજ, તેમના બાજુમાં જે આપણા ઘાટી નિવાસી અખાડાથી જયાબા, અમારા ગામના જેવા અંકિતરામ મહારાજ, બાજુમાં સુણસર સાપડાથી અમારા અમૃતરામ મહારાજ, દરજી કાકા, અને જે આજે પાઠ પૂર્યો છે તેવા બાબુભાઈ અને તેમના ભાઈ શ્રી જગદીશભાઈ, અને આપ સૌ પધાર્યા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. કોઈ પણ તમે ભક્તિ કરો પણ તેના ઉપર વિશ્વાસ પૂરેપૂરો હોવો જોઈએ. શ્રદ્ધા રાખવાની, પણ અંધશ્રદ્ધા નહીં. તમારી પૂરેપૂરી શ્રદ્ધા હોય તો જ તમારું કામ સફળ થાય. નહીં તો અમારા બાવજી કહેતા કે વિશ્વાસ વગરની વેલી સિદ્ધ થઈ મારી ચેલી. એક આવું ગામ જો બધા ગુરુ બોધિક હતા, એક માજીએ પણ બોધ લઈ લીધું અને સમજાયું, પણ કોઈ હોબરવામાં થોડી મિસ્ટેક હતી એટલે એવું હોબરવાનું. આ તો બોધ લીધો 4-5 દિવસ થયા, પણ આવું ગામ હે, ઉનાળાનો દિવસ અને રોણ ઉપર રોણ્યો પાકેલો. માજીએ તો કાચોય ના જોયો કે પાકોય ના જોયો, અને જેવો આવ્યો ભૂખ લાગેલી બરાબર એટલે ખાધો. ખાઈને આજે બરાબર પાણી પીધું અને માજીનો ઘોડો ચડ્યો. એટલે માજીને આવું આજુબાજુમાં કોકે કીધું કે માજી તમે આ બોધ લીધો છે પણ પડ્યો નથી, એમાં આ તમને ઘોડો ચડ્યો. તો માજી તો પેલા બાવજીને ખોળતો ખોળતો જેવો તેમના ઘેર, અને માજીએ કહ્યું કે ગુરુ મહારાજ તમે મને કેવો બોધ આપ્યો છે કે મને આ ઘોડો ચડ્યો. ત્યારે પેલે ગુરુ મહારાજે કીધું કે માજી હું તમને જે આ બીજા બધાને આપું છું તેવો જ આપ્યો છે. ત્યારે પેલો માજી કીધું મણવામાં કોઈ સમજણ પડી નહીં. એ વખત દક્ષિણા આપણે 50 પૈસા કેવું, એટલે માજીએ જે દક્ષિણા આપી હતી તે ગુરુ મહારાજ કીધું કે લે લાવો મારો સબ સપાટો અને લ્યો તમારો અડધો. એમ આપણને પણ ગુરુ મહારાજ કી અને આપણને સમજવામાં કઈ આવે તો આવી દશા થાય છે. માટે જે પણ ગુરુ મહારાજનું વચન હોય તેનું પાલન કરીએ. માટે કીધું છે વચને વળ્યા તે વિશ્વથી ન્યારા થઈ પૂજાણા થઈને દેવો. રામકૃષ્ણ જેવા કે જગતમાં પુરાણે દાખલો લેવો. રામકૃષ્ણ ભગવાને પણ તેમના ગુરુ મહારાજનું વચન પાડ્યું તે આજે આપણે સૌ તેમની પૂજા કરીએ છીએ અને તેમની સેવા પણ કરીએ છીએ. આજે આપણને જે આનંદનો લાવો મળ્યો છે, માટે આજ મારા ઓગણિયામાં આનંદ આનંદ થાય છે. આજ મારે ઓગણિયામાં આનંદ આનંદ થાય છે. હરિના ભગતો હરિના ગુણલા હરકે હરકે ગાય છે. હરિના ભગતો હરિના ગુણલા હરકે હરકે ગાય છે.
દાદી જાય છે મનુષ્યનો અવતાર મળ્યો છે કે તમે શું કરવા આવ્યા છો અને શું કરો છો તેની આપણે સંતો મહાપુરુષોના જોડે જઈએ તો તેની આપણને રસ્તો બતાવે છે. તમે પોતે જ ઈશ્વર છો પણ કઈ રીતે છો તેનું તમને સદગુરુ મહારાજ તમને નક્કી કરાવે છે. સદગુરુ મહારાજ અને ગુરુ મહારાજ એ બેમાં એટલો તફાવત છે કે ગુરુ મહારાજ તમને બધું પકડાવે કે આ કરવું પડે પેલું કરવું પડે, પણ સદગુરુ મહારાજ જેમ ડોગરમાંથી ચોખ્ખો બની દે તે રીતના આપણે પણ ચોખ્ખા કરી અને તું પોતે જ ઈશ્વર છે તે નક્કી કરાવે છે. પણ સદગુરુ મહારાજના ચરણે જવું પડે, નહીં તો સદગુરુ મહારાજ આપણને બતાવે કઈ અને આપણે કરીએ કઈ તો મેર આવે નહીં. ગુરુનો ચેલો બહાર નીકળ્યા, ચોમાસાનો દિવસ, ત્યાં વરસાદ ફૂલ વરસે, ત્યાં આવું ઘર, ત્યાં ઘરમાં થોડી વાર રાતવાસું કરીએ એવું વિચાર્યું. પેલો વરસાદ ખૂબ પડે એટલે પેલા નળીઓમાંથી પાણી પડવા લાગ્યું. ગુરુ મહારાજે કહ્યું
કે ચેલા પેલું ચૂવો કાઢલે તો આપણને પલળાય નહીં. એટલે પેલો ચેલો કે ગુરુ મહારાજ ખાટલો જ એમનો લઈ લો ને, ચૂવો જો આપણે નીકળેલો જ છે ને. એટલામાં પેલી લાઈટ દીવો ચાલુ, એટલે ગુરુ મહારાજ કહ્યું કે પેલા દીવો ચેલા ઓલવી દે. એટલે ગુરુ મહારાજ ને કહ્યું કે ગુરુ મહારાજ તમે પેલું ગોદડું જ ઓઢી લો, દીવો ઓલવેલો છે ને. એમ પેલો ઘોડો બાર બોધેલો તે વરસાદમાં બોલવા લાગ્યો. એટલે પેલા ગુરુ મહારાજે કહ્યું કે ચેલા પેલા ઘોડાને ઘોડામાં લાવી દે પલળના. એમ એટલે પેલો ચેલો કહે છે કે ગુરુ મહારાજ બે કોમ તો હું કર્યો અને એક તો તમે કરો. જો આવા ચેલા હોય તો ગુરુ મહારાજનો પણ પાટ્યો પાડી દે. કારણ કે આ વચનની બડી હારી છે. કારણ કે વચન ગુરુ મહારાજ આપણને વચન આપવું છે, પણ તમારી સાથે કોઈ રહેતા નથી કે તમે શું કરો છો, પણ તે અંતર આત્માથી તો તમારે જોઈ જ રહ્યા હોય છે. પણ કોઈ પણ આપણે ગુરુ મહારાજના વચનની બીક રાખવી જોઈએ. નહીં તો ઘણા એવા દાખલા છે કે જે વચનનું ઓળંગ્યા તેમને જે અધોગતિ થઈ છે. કારણ કે જેમ સીતાએ પણ લક્ષ્મણ રેખા ઓળંગી તો આ રામાયણ થઈ, નહીં તો રામાયણ નહીં થોત. એટલે તે આપણને રામાયણમાં શીખવે છે કે કોઈ પણ રેખા હોય તે ઓળંગવી નહીં. માટે આપણે સંગ કરીએ તો કોઈ સારા વ્યક્તિનો કરીએ, તો કોઈ ગુરુ મહારાજનો કરીએ તો પોતે તો તળે પણ આપણને પણ તળે. માટે ભજનમાં કહ્યું છે ગુરુજીના સંગમાં ને રસિયાના રંગમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે. સાચું સ્વરૂપ ઓળખાયું મારા વાલા. સૌમોની કસમ સાયું રે. ગુરુજીના સંગમાં રસિયાના રંગમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે. ગુરુજીના સંગમાં રસિયાના રંગમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે.
દસમા કે ગોળ પર મીઠા મે દેવલે દસમા કે ગોળ પર મીઠા મે દેવલે અયો બડો હર આયો રે ગુરુજીના સંગમો શ્યામ રંગમો સાસુ સ્વરૂપ ઓળખાયું રે ગુરુજીના સંગમો શ્યામ રંગમો સાસુ સ્વરૂપ ઓળખાયું રે શંકર સદાય ગુણ ગાય ગુણ દેવતા શંકર સદાય ગુણ ગાય ગુણ દેવતા ભાવનમ યાદનો સમાયો રે ગુરુજીના સંગમો શ્યામ રંગમો સાચો સ્વરૂપ